City હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા, હા ભાઈ કેવું વેધર છે યાર. તમે જુઓ, ગમે ત્યારે વરસાદ પડે છે. નવેમ્બર મહિનામાં લોકો માદા પડ્યા છે, ગૂંચવાઈ ગયા છે. બે ગુચવાઈ તો હું ગયો તો. કેમ? તને તો ખબર છે, હું ઓલવેઝ તને એવું કહું છું કે શિયાળામાં મને બહુ ઊંઘ આવે હા અને હું ઊંઘ્યા જ કરું છું લગભગ. હા પરમ દિવસે તો ઊંઘીને ઉઠ્યો તો મને એવું થયું કે યાર મારાથી આટલું બધું સુવાઈ ગયું. શિયાળામાં સૂતો ને સીધો ચોમાસામાં ઉઠ્યો. પછી ખ્યાલ આવ્યો કે ના આ તો થોડું ટેકનિકલ ખામીના લીધે ચોમાસું ચાલુ થયેલ છે. ખામી પૂર્ણ થતા ફરીથી રાબેતા મુજબ શિયાળો ચાલુ કરવામાં આવશે, જેની દરેકે નોંધ લેવી. આ તો કઈ સાઉન્ડ સિસ્ટમનું એનાઉન્સમેન્ટ કરો છો તમે? શું કરવાનું? આ તો એક હું એવું માનું છું, આ તો એક વધારાની સુવિધા છે. શેની સુવિધા? આ કેવું, જે લોકો દિવાળીના વેકેશનમાં ક્યાં ફરવા ના જઈ શક્યા ને, એમની લાગણીને માન આપીને હિલ સ્ટેશન જેવો માહોલ કર્યો છે. એમ? 24 કલાક માટે તો ગુજરાતને ઉત્તરાખંડ જ ઘોષિત કરવાનું હતું, પણ પછી બધા ના પાડી. અચ્છા, કનીલા તંદુરસ્ત રહેવાનું, પછી મજા માણવાની બસ. હા ભાઈ, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા મારો એક ભાઈબંધ છે મુંબઈથી, યુટ્યુબ પર મેસેજ કરે છે કે ભાई तुम्हारे गुजरात में माहौल बना है तो माहौल बनाया कि नहीं. એટલે भाई इसका जवाब तो मैं ही दे देता हूँ. एक्चुअली काका છે ને, મારા વોટ્સએપ પર એક બહુ વાયરલ મેસેજ આવ્યો છે હા હા આ વાતાવરણને લઈને. હા એને હું સંભળાઈ દઉં છું. देख ले भाई, मेरे पास एक मैसेज है वो मैं पढ़ देता हूँ कि ऐसा विचित्र वातावरण हो गया है, હા सवार में पवन टाढ़ा आता है और दिवस में बफारा लगता है, सांझ को जरा ठंडक लगता है, वही मोड़ी रात को वातावरण अड़वितरा हो जाता है. હે चादर उड़ते हैं तो टाढ़ आता है, न धाबड़ा उड़ते हैं तो क्या शरीर परसेवे रेब जेब हो जाता है, पंखा बंद करते हैं तो मच्छर करड़ता है, और वरसादी माहौल तो है ही है और झपटा पड़ता है. તે બસલાવે, हो તું શું પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની જેમ બોલે છે? અલા મેસેજ વાંચું છું, આ વાયરલ થયો છે. પણ આ ભાઈ એ માહોલનું નથી કહેતા. એટલે તું વાંચ, એનો સવાલ વ્યવસ્થિત વાંચ. શું? એવું કહે છે કે માહોલ બના હે તો માહોલ બનાયા કે નહીં. એટલે આ જે કુદરતી માહોલ બન્યો છે એ પછી તમે તમારો માહોલ બનાવ્યો કે નહીં, એમ કે. આમ જો હે હા આનું પૂછે. अच्छा, भाई ये ड्राई स्टेट है, तू रहने दे भाई. क्या ऐसा खोटा उश्केरा होता है? લા તમે હવે तारे हूँ यार, શું? मेरे को तो कई बार ऐसा विचार आता है, હો જો પદ્માવતીનું પદ્માવત કરીને બેન હટાવી શકાતો હોય હા તો શરાબનું શરબત કરીને કંઈક વ્યવસ્થા કરો. હા થોડા ટોપિક છોડ, ધ્યાન ભટકાવે એવો ટોપિક ચલા જવા દે. માહોલ તો લગનનો બન્યો છે મિત્રો, યસ યસ. પણ આ વરસાદી ઝાપટા એવા નુકસાન કરે છે. હું તો કહું છું કે પ્રસંગની કોઈ પણ તારીખ તમે બ્રાહ્મણ પાસેથી કઢાવો ને, એ પહેલા અંબાલાલ પટેલ પાસે કરાવો, કેમ કે એ તારીખ કાઢી આપશે ને તો યાર, ને તો નુકસાન થાય. ના ના, સાચી વાત છે કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. હા બરે. હેલો. હલો, કેમ છો? હા બોલ બોલ. બસ આ તો ખાલી પેલું તમને યાદ કરાવવા માટે જ ફોન કર્યો છે કે પેલી નેલ પોલિશ લેતા આવજો. એના માટે ફોન કર્યો, એક સાદો વોટ્સએપ મેસેજ છોડી દીધો હોય તો? અરે બાને વાત થઈ જાય હવે, કેમ કે સાંજે હું જવાની છું ને લગનમાં. હા લેતો આવીશ લી હવે. શું કહો છો કાકી, ઠંડી કેવી? અરે બાપરે, જો ને હવે ચાલુ થઈ છે મસ્ત. ગમે ત્યારે વરસાદ પડી જાય છે કાકી, સાચવજો. હા યાર, જો ને કેવો પડી જાય છે. અરે બાપરે. મેં તો છે ને એ દિવસે અડદિયા બનાવવા માટે ઘીનો તાવડો મૂક્યો, ત્યાં એકદમ વરસાદ ચાલુ થયો તો અડદિયાની જગ્યાએ સીધા ભજીયા બનાવી દીધા. વાહ. 60-65 કિલો બનાવ્યા એના માપ પ્રમાણે. ચૂપ રહો હવે. હા બોલ. અરે પહેલું તે જોયું જ હશે ને મારા વોટ્સએપ સ્ટેટસમાં મેં મૂક્યા હતા ફોટા. ના કાકી, મેં એટલે નથી હજુ તો એવું કઈ સ્ટેટસ નતું જોયું. એટલે અમારે કેવું છે, હા પહેલા ઘરમાં કંઈક સ્પેશિયલ બનતું હતું ને, હા તો પહેલો થાળ અમે ભગવાનને ચડાવતા હતા. હવે કંઈક સ્પેશિયલ બને તો પહેલો થાળ ફેસબુક વોટ્સએપમાં ચડાવવામાં આવે છે. બહુ સારું. હા
હા ચાલ હવે મૂક હવે. પેલું સાંજે જવાનું છે એટલે નેલ પોલિશ લેતા આવજો, ભૂલતા નહીં. ખાલી આવે. પગની નેલ પોલિશ. હા મૂક હવે બસ હવે. મતલબ વગરનું મંગાવે બધું. કેમ એવું કહે? બે ઠંડીમાં એનું મગજ જામ થઈ જાય એટલે કેમ? લગનમાં જવા તૈયાર થાય, હા પગના નખ રંગે અને પછી મોજા પહેરી લે. હું મતલબ પછી એનો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા હમણાં એક ડેટા વાંચતો તો નેટ પર, હા તેમાં એવું ખબર પડી કે નેક્સ્ટ 15 દિવસમાં 35 લાખ લગ્નો છે. હે હવે એક ડેટા વાંચ્યો હવે. 35 લાખ લગન. યસ. ચાલો તો પછી ફેમિલીમાં જેટલા ફુવા છે ફુવા તૈયાર થઈ જાઓ, તમારે નારાજ થવાની સિઝન આવી ગઈ. પણ આ તને કહું, લગન માટે પૈસો કેટલો મહત્વનો છે. તને કહું, હા એક છોકરાના મેરેજ નતા થતા, હા હમણાં ગયા મહિના સુધી નથી થયા, હા હા. તો એણે 5 કરોડની લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી અચ્છા. કે ભાઈ એના મૃત્યુ પછી એની પત્નીને 5 કરોડ રૂપિયા મળે. હા અને આ વાત એણે એના બાયોડેટામાં લખી. અચ્છા. સાહેબ, એટલે છોકરીઓના માંગા એટલે શું લાઈન લાગી ગયેલા. એમ? આ જ મહિનામાં લગન છે અત્યારે એના. શું વાત છે? તો હા, પૈસા બોલતા હે. એવું જ ચલા. પણ હું એવું કહું છું કે જો તમે એવું હોય તો મહેશ માટે એવું કંઈક કરો ને. 5 કરોડનો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કોણ ભરે? આપણે તો મહેશ જેવો છે એવો સ્વીકારવા વાળી જોઈએ. એક્ઝેક્ટલી. બાકી મહેશનું તો શું કહું, હાથમાં આઈફોન પકડીને બટાકાનો ભાવ કરાવતો હોય. શું કરવાનું? બીજું તમને એક જબરજસ્ત ડેટા આપું. હું 4.25 લાખ કરોડની ખરીદી થવાની છે આ નેક્સ્ટ 15 દિવસમાં. 4.25 લાખ કરોડ. યસ. શું કરવાનું? પણ આ દેખાદેખી છે ને લા બધી. એ તો છે. અને પેલી દહેજ પ્રથા પણ ખરી ને. પહેલાના કમ્પેરિઝનમાં તો ઘણું ઓછું થઈ ગયું છે, પણ હજુ થોડુંક આમ ઉત્તર ભારત તરફ થોડું ખરું હજુ. હા હું તો સખત વિરોધી છું આ દહેજ પ્રથાનો. હું પણ. હા કાકા. પણ હમણાં એક કિસ્સો કેવો આવ્યો. હું. એક એકદમ પ્રમાણિક શરીફ વ્યક્તિએ દહેજ લેવાની ના પાડી દીધી, હા. પણ છૂટાછેડા થયા ને તો પત્ની અડધી પ્રોપર્ટી લઈને જતી રહી. એટલે આને પછી કહો કંઈક આ પ્રકારનો કાયદો કાઢો પછી. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. હું કહું લા, હા આ લગ્નની સિઝન ચાલુ થઈ ને, હા મારે તમામ મહેમાનોને વિનંતી કરવી છે, એમાં પણ જે 60+ વાળા જેટલા પણ છે ને હા. એમને ખાસ શું? કે આપણા બાપ દાદા ચાંદલાના કવરમાં જે રકમ મૂકતા હતા, 11 રૂપિયા, 51 રૂપિયા, 101, હા. એ અમાઉન્ટ હવે થોડી વધારો ને તો ઇજ્જતના ભવાડા થશે. પણ એ તો કાકા બધા એવું કહે છે કે વ્યવહારિક વાત છે ને યાર. એ લોકોએ આપણા પ્રસંગમાં 501 કરેલા હોય તો પછી આપણે અમે 501 જ કરવાના ને. હવે આ માનસિકતા નહીં ચાલેલા. કેમ? હવે સામેવાળા બહુ હોશિયાર થઈ ગયા છે. હમણાં જ એક પ્રસંગમાં દાવ થઈ જતા રહ્યો. શું થયું? વરવધુને હાથમાં ચાંદલાનું કવર આપ્યું, હા તો એ લોકોએ કવર બાજુમાં બેઠેલા વ્યક્તિને આપ્યું. હા આપણને એમ કે ભાઈ આ ચાંદલો લગતો હશે એમ, હા. પણ એણે તો આમ ખુરશી નીચેથી માઇક બહાર કાઢ્યું માઇક? અને આમ કવર ખોલીને એનાઉન્સમેન્ટ કર્યું લા હું? કે ભદ્રેશભાઈ તરફથી 101 રૂપિયાનો ચાંદલો કરવામાં આવ્યો છે, અમારા પરિવાર તરફથી એમનો ખૂબ ખૂબ આભાર. હે? તો બધાને ખબર પડી કે ભદ્રેશે 101 જ કર્યો છે એમ. ભાઈ લોકો ગભરાઈ ગયેલા કે હાલા આ તો એની મને એનાઉન્સમેન્ટ કરે છે માઇકમાં કોના કેટલા. બે અડધાથી ઉપર લોકોએ પોતાના ચાંદલાના કવર ખોલ્યા ને બીજી નોટો મૂકી. શું વાત કરો છો? તો હું કરેલા એટલે આખો આવો નવો ટાઈપનો દાવ થયો લોકોનો. એટલે કહું છું, ચાંદલો એવો ના કરશો કે ખાલી ચાંદલાનું જ પેકેટ આવી શકે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો કાકા. હા લાય
હેલો, આ જીજુ ક્યાં જા? હું કે છે કાલા કટ્ટા? આ જીજુ કાલા કટ્ટા ગયો તેલ લેવા. મેં અત્યારે હું તમને શું કહું છું, હું થયું? મેં અત્યારે રાજકોટ થી બસમાં બેસીને આવ્યો છું ઘેર. હા મેં હમણાં ભૈલુભાઈ ને રેડિયો પર સાંભળ્યા, હા, આ વખતે 35 લાખ લગનો છે, તો મારું કેમ નહીં? પેલા રેડિયો સાંભળતો હતો. અલા પણ આપણે દર વર્ષે તારું ટ્રાય કરીએ જ છે ને, નહીં મેળ પડતો હું કરવાનું બોલ? નહીં એટલે છે ને જીજુ, હવે આ વખતે મેં એક્સ્ટ્રીમ સ્ટેપ લેવાનો છું. એટલે હું એક્સ્ટ્રીમ સ્ટેપ એટલે મહેશ એટલે મેં વિચારી લીધું છે, હું હવે મેં કોક ટનલમાં ઘૂસી જઈશ. હે શું કે છે? મન ના કહું. હું કે છે કોક ભોંયરામાં ભૂસકો મારીને આમ ટનલમાં ભરાઈ જઈશ. તમે જો, ટનલમાં ઘૂસી જઈશ એટલે? અરે પછી જોજો આખા દેશભરની મીડિયા, સરકાર, દેશના લોકો પછી બધી મા માટે પ્રાર્થના કરતા હશે કે બિચારો બહાર આવે, બહાર આવે. પછી મને બહાર કાઢશે, દવાખાને લઈ જશે, પછી મારો ઇન્ટરવ્યુ થશે, ત્યારે મેં બધાને કહીશ મારી વેદના કે લગ્ન કરાવો. પછી તો કોક મળી જ જશે ને મને. ઓહો, તને ખ્યાલ આવ્યો? શું? આ ઉત્તર કાશીમાં 41 માણસો જે બહાર કાઢ્યા ને ટનલમાંથી, એનું આખું લાયો છે આ. અચ્છા. મેં મહેશ હાજી જો, તને કહી દઉં, તું ટનલમાં કૂદે ને, હા ભગવાન સમ લોકો ઉપરથી માટી નાખી દે, ખબર તને? ઇજ્જતથી જો માટી ના નાખે ને તારા પર તો મારું નામ નહીં. ના પછી તો એવું નહીં કરું તો પછી મારે ખોટી હોશિયારીઓ ના મારીશ ને. પણ હું કરું જીજુ? બે તને પ્રેમ અને લગન વિશે હું ખબર? કેટલી સિરિયસ મેટર કહેવાય ખબર છે? તું તો દરેક કેસમાં લપસી જાય છે. ના જીજુ, મને ખબર છે, પ્રેમ એટલે જીવન મરણ એક સાથે. અચ્છા, મારા માટે મારો પ્રેમ, મારી જીવન સાથી એટલે શું ખબર છે? શું ભાઈ? પેલી ફિનાઇલની એડમાં પોતું માર્યા પછી પેલા 2 કીટાણુ રહી જાય છે ને. હે શું? અરે પેલી ફિનાઇલની એડવર્ટાઇઝમેન્ટ નહીં આવતી, એમાં પોતું માર્યા પછી 2 કીટાણુ રહી જાય, એ મેં અને મારી જીવન સાથી, એમ અમર પ્રેમ. મહેશ, તું તુલા મૂકી દે હવે. હા જીજુ, મૂકી દે કહું છું ને. તો કઈ બસમાં આવ્યો તો તું? રાજકોટ થી ઘેર. હા ઓકે, મૂકી દે. શું આ માણસની વ્યાખ્યા છે પ્રેમની તે જોઈ? ખતરનાક કીટાણુ બધું. આખો વાંક બસમાં આવ્યો ને એનો જ. આ બસ વાળા છે ને અમુક ટાઈમે એટલા ઇમોશનલ સોંગ વગાડી દે કે પેસેન્જર 2 કે 3 વાર સાચા પ્રેમમાં પડી જાય. બોલ, સોંગ વગાડલા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Undian. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા ભાઈ યુટ્યુબ પર નીતિશ ગાંધી એવો મેસેજ કરે છે કે કાકા, આજના જમાનામાં માણસને જીવનમાં શું જોઈએ? પૈસા, કુટુંબ, મિત્રો અને અનલિમિટેડ ટોક ટાઈમ વાળો મોબાઈલ. બસ ધેટ્સ ઇટ. ક્યાં વાત છે? એક રીતે તો સાચું જ કે છે ને. ખરેખર હા. પણ આમાં પૈસો એટલે બધું જ આવી ગયું હો. જલસા બધી કરવાની, શોપિંગ, ઘર, ગાડી, બંગલો બધું જ એમ. અરે બરાબર છે, પણ પૈસામાં એક વસ્તુ યાદ રાખવાની. શું? જો તમને જરૂર ના હોય હા એવી વસ્તુઓ ખરીદતા રહેશો હા. તો એ દિવસ દૂર નથી કે તમને જરૂર હોય એવી વસ્તુઓ વેચવી પડશે. ક્યાં વાત હે કાકા, બહુ મોટી વાત લાયા. બરાબર છે ને યાર? બિલકુલ. બીજું શું કહે છે? બીજું છે કુટુંબ. બિલકુલ, કુટુંબ તો એકદમ જરૂરી જ છે, પણ કુટુંબનું પણ એક વસ્તુ યાદ રાખવાનું. શું? ફેમિલીની છે ને એક ખાસિયત કહી દઉં. શું? જો આખું ફેમિલી ભેગું થયું હોય હા અને બેસીને વાતચીત કરતું હોય હા. તો ચૂપચાપ ત્યાંથી નીકળી જવાનું. કેમ? કેમ કે થોડીક વાર પછી છે ને વાત હરી ફરીને તમારા પર આવશે અને પછી તમે ટોપિક બની જશો. પછી જૂના પોપડા બધા નીકળે. હા, એટલે છોનમનું નીકળી જવાનું ત્યાંથી. પછી હું કહે છે? પછી છે મિત્રો. હા ભાઈ, બિલકુલ, મિત્રો તો જોઈએ જ. અને સાચા મિત્રની તો બધી બહુ વ્યાખ્યા છે, પણ બીજી એક વાત કહી દઉં. હા. સાચો મિત્ર એટલે કોણ ખબર? કોણ? જે તમારું કામ કરવા માટે તરત હા પાડી દે હા. અને ખરેખર કામ કરવાનો ટાઈમ આવે ને ત્યારે એનો ફોન સ્વિચ ઓફ હોય. ઓલવેઝ આવું હોય. એવું જ હોય. એ જ સાચો મિત્ર. અને પછી હું કીધું હમણાં? પછી કીધું છે મોબાઈલ. અચ્છા, એ પણ અનલિમિટેડ ટોક ટાઈમ અને ડેટા વાળો મોબાઈલ. એમ હા, એણે જ પથ્થર ખાંડી છે ને. મોબાઈલ તો હું યાર, પહેલા ફોન કરતા હતા ત્યારે દૂરના લોકો સાથે વાત થતી હતી. હા. હવે તો ફોન મૂકીએ ત્યારે નજીકના લોકો સાથે વાત થાય છે. અરે કાકા, લાયા. આવું છે. ક્યાં વાત હે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City.
સીડી પર જોક સ્ટુડિયો જોક સ્ટુડિયો જોક સ્ટુડિયો વેલકમ બેક. ને હું શું કહું છું, હા, આ અંબાલાલ પટેલનો કોન્ટેક્ટ નંબર છે? પાછું શું છે તમારે? એટલે ખાલી પૂછવું છે, હું આ વખતે નવા સ્વેટર લઉં કે રેનકોટ એમ? બધા ગૂંચવાયા છે યાર. તું બજારમાં નીકળ, ક્રિએટિવિટીના નામે બધું શું ચાલે છે? કેમ હમી કેવા પાટિયા માર્યા છે કોમ્પિટિશનમાં. કેમ શું લખ્યું છે? એક દુકાનમાં એવું પાટિયું માર્યું હતું, હા, અમારી ત્યાં સ્વેટર પર લેમિનેશન કરી આપવામાં આવશે. અલા સ્વેટર પર લેમિનેશન હોય? વોટરપ્રૂફ સ્વેટર થઈ જાય ને યાર, પછી વરસાદ પડે ચિંતા નહીં એમ. અલા સામેવાળી દુકાને બીજું પાટિયું માર્યું હતું હો, કે અમારી ત્યાં રેનકોટની અંદર ઊનનું અસ્તર નાખી આપવામાં આવશે. ઊનનું અસ્તર અંદર? તારે તું કોમ્પિટિશન જો ખાલી. અલા યાર, અને આ તો શરૂઆત છે, હજી તો ઠંડી વધશે. આ ખબર છે, શું કરશું? એ જ કહું છું, તમે શું કરશો? કનીલા, તો જો ઠંડીનું કેવું છે, હા, આપણા દેશની સંચાર નિગમ લિમિટેડ કંપનીના નેટવર્ક જેવું છે. એટલે બહાર નીકળીએ તો જ લાગે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Undian. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.